તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા અને ખાસ કરીને ખેડૂતોને લગતા સમાચારની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય. દર્શક મિત્રો, જો તમે કેન્દ્રીય કર્મચારી કે પેન્શનરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. જી હા દર્શક મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે આ ડીએમાં વધારો થવાની લગભગ પુષ્ટિ કરી દીધી છે. 12 મહિનાની સરેરાશ આગામી ડીએ થ્રેશોલ્ડની ખૂબ જ નજીક છે, જે જાન્યુઆરી 2026થી વધારો લગભગ નિશ્ચિત બનાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર નવેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ IW 148.2 હતો. આ સૂચકાંક 6 માસિક સુધારણા પ્રક્રિયાનો સીધો ભાગ છે, જે માર્ચ અને એપ્રિલ 2026માં વધારાની સત્તાવાર જાહેરાત કરશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી પ્રાપ્ત થશે. મોંઘવારી ભથ્થું 60%થી ઉપર વધી શકે. મિત્રો, નવેમ્બર 2025 સુધીના ડેટાને આધારે 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ મોંઘવારી ભથ્થું 59.93% સુધી પહોંચી ગયું છે. આ 60% થ્રેશોલ્ડથી થોડું નીચે છે અને હવે તે ફક્ત ડિસેમ્બર 2025ના ડેટાની રાહ જોવાઈ રહી છે. નિષ્ણાતો માને છે કે ઓછામાં ઓછા 2% વધારો અનિવાર્ય છે. ડીએ 58%થી વધીને 60% થશે. સરકાર ફક્ત સંપૂર્ણ આંકડાઓમાં ડીએની જાહેરાત કરે છે, તેથી 60% લગભગ નિશ્ચિત છે. વર્તમાન ડેટા અને વલણોને જોતા જાન્યુઆરી 2026થી ડીએ વધારો લગભગ નિશ્ચિત છે. જો ડિસેમ્બર 2025 સૂચકાંક પણ નવેમ્બરની નજીક રહે તો વધારો વધુ ઊંચો હોઈ શકે છે. જો ઇન્ડેક્સ 146 થી 147 હોય તો ડીએ આશરે 61% હશે, અને જો ઇન્ડેક્સ 148ની નજીક હોય તો ડીએ 62 થી લઈને 63% સુધી પહોંચી શકે છે. આ અંદાજ સૂચક છે અને અંતિમ નિર્ણય ડિસેમ્બરના સત્તાવાર ડેટા પરથી આધારિત રહેશે. ઓલ ઇન્ડિયા એનપીએસ એટલે કે એમ્પ્લોઈઝ ફેડરેશનના પ્રમુખ મનજીત પટેલના મતે જો ડિસેમ્બરમાં ફુગાવો ચાલુ રહે છે તો ડીએમાં 3 થી લઈને 5%નો વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો છે. 8મા પગાર પંચની રચના નવેમ્બર 2025માં સૂચિત કરવામાં આવી હતી. કમિશન 18 મહિનાના તેનો અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. નવા ફિટમેન ફેક્ટર લાગુ થયા પછી જ ડીએ ઘટાડીને 0 કરવામાં આવશે અને મૂળભૂત પગારમાં મર્જ કરવામાં આવશે. બધાની નજર હવે ડિસેમ્બર 2025 માટે એઆઈસીપીઆઈ IW ડેટા ઉપર છે, જે અંતિમ વધારાનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરશે.